હું જ રાજા છું, પણ પેટમાં દુખતું હોય ને તો અહીંયા વહી આવજો. અહીંયા આપણે ગુજરાતી એમ કે આયો મારો વાઘ આયો. हे गाइस, वेलकम बैक टू सागर भड़विया ब्लॉग्स. तो क्या हाल चाल केम છો આપ કે તમે મજાને મજામાં છો? તો ગાઈસ, તો તમને આ લોકેશન જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં આવ્યા છે. તો તમે જોઈ શકો છો શ્યામ પ્રસાદ મુખર્જી ઝૂલોજિકલ ગાર્ડનમાં. તો ગાઈસ, તો આપણે સૌપ્રથમ પહેલા તો આપણે ટિકિટ લઈ લઈએ, અને જ્યાં સુધી અમે ટિકિટ લઈએ ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, કમેન્ટ કરી દો, અને યાર હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરે તો રાસ એની જો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. તો ગાઈસ, તો જો તમે અહીંયા છે ને ઝૂલોજિકલ ગાર્ડનમાં આવો અને તમને ખબર ના પડે કે ટિકિટ ક્યાંથી લેવાની છે, તો ટિકિટ તમારે છે ને અહીંયાથી લેવાની. ઠીક હે, બારી છે અહીંયાથી. જો તમે 12 વર્ષથી તમે નીચેના વ્યક્તિ હોય તો એ બધાની 20 રૂપિયા ટિકિટ છે, અને 12 વર્ષથી ઉપરના હોય એની 30 રૂપિયા ટિકિટ છે. અને તમે અહીંયા ઓફલાઈન અને ઓનલાઈન બંને ટિકિટ બુક કરાવી શકો છો. ઓનલાઈન ટિકિટ માટે તમારે એસએમસીની વેબસાઇટ ઉપર જઈને તમારે ટિકિટ બુક કરાવવાની રહેશે. ગાઈસ, તો મેં ને મારા ફ્રેન્ડે ઓનલાઈન ટિકિટ બુક કરાવી છે, તો તમે જોઈ શકો છો. તો ગાઈસ, તો અહીંયા છે ને તમારે ટિકિટ બતાવવાની રહેશે. અહીંયા તમે ટિકિટ બતાવશો ને એટલે તમને અહીંયાથી એન્ટ્રી મળી જશે. ગાઈસ, તો અહીંયા છે ને તમારે ટિકિટ બતાવવાની રહેશે. અહીંયા તમે બતાવશો ને પછી તમને એન્ટ્રી મળશે. ગાઈસ, તો અહીંયા અમે ઝૂલોજિકલ ગાર્ડનમાં આવ્યા હતા, અને અહીંયા અમારા બહુ એટલે કે 5-10 વર્ષ જૂના અમારા એક સર મળી ગયા છે. કેમ છો દીપેશ સર? મજામાં? તો અહીંયા એ તેમના સ્ટુડન્ટને લઈને આવી ગયા છે. હાય, હેલો. કરાટેનો પંચ બતાવી દો, ફાઇટ પોઝિશનમાં પંચ બતાવો અહીંયા પણ. તો ગાઈસ, તો આ છે ને દીપેશ સરના બધા સ્ટુડન્ટ છે અહીંયા, એ ઝૂલોજિકલ ગાર્ડનમાં અહીંયા ફરવા આવ્યા છે. અને આ એક આખી કરાટેની અને જુડોની ટીમ છે. તો ફાઇનલી ગાઈસ, આપણે અહીંયાની જૂ ચોપાટીમાં આપણે પહોંચી ગયા છીએ. તો આ છે મારો ફ્રેન્ડ. કેમ છો ભાઈ? એકદમ મસ્ત. અને અહીંયા આવીને કેવું લાગ્યું? ખરેખર ખૂબ જ સારું લાગ્યું. મને એવું લાગે છે કે બધા અહીંયા એકવાર તો ફરવા આવવું જ જોઈએ. કમસે કમ વર્ષમાં એકવાર તો તમારે મુલાકાત લેવી જ જોઈએ પ્રાણી સંગ્રહાલયની. કેમ કે ગાઈસ, અહીંયા આપણે છે ને પ્રાણીઓ ના મળે ને તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ અહીંયાનું નેચર જે છે ને આપણે એનો આનંદ માણવાનો છે. અચ્છા, हमको सिखा रिया है. ગાઈસ, તો મારા અને મારા મિત્રની અમારા સફરની શરૂઆત થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ, તો અહીંયા છે ને આપણે પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા, પણ આપણે ઘણા લોકોને છે ને અહીંયા લખેલું છે સાફ કે અહીંયા છે ને પ્રાણીઓને કંઈ ખવડાવવું નહીં આપણી વસ્તુ, પણ છે ને અમુક લોકો સમજતા જ નથી. જો તમે જુઓ અહીંયા આજે બધા લોકો છે ને આપણે એને સમજાવ્યું કે ભાઈ તમે છે ને ના નાખો, પણ યાર નથી સમજતા. તો હવે આપણે એને ખોટું સમજાવીને કંઈ ફાયદો નથી, તો એને મૂકો સાઈડમાં. ठीक है. ગાઈસ, તો તમને છે ને અમે શિયાળ બતાવ્યા, અને હવે અહીંયા છે ને આપણે કહેવાય ને કે બ્લેક હંસ. ગાઈસ, હવે આપણે પહોંચી ગયા છે દીપડા પાસે, તો ચાલો તમને દીપડો બતાવીએ. હવે ગાઈસ, તો તમને દીપડો બતાવ્યો, અને હવે આપણે પહોંચી ગયા છીએ વાઘ પાસે. આપણે ગુજરાતી એમ કે આયો મારો વાઘ આયો. મારો વિખરેલો વાઘ આવ્યો. તો ગાઈસ, તો તમને વાઘ બતાવ્યો, તો હવે આપણે નીકળીએ આગળની બાજુ. ઘણું બધું છે હજુ. તો ભાઈ, કેમ લાગ્યું? એક નંબર. હો ભાઈ, વાઘમાં અને ભાઈ દીપડા ને એક થી એક ભાઈ પ્રાણીઓ અહીંયા છે. पिक्चर अभी बाकी है, मैं बोला है ना, पिक्चर अभी बाकी है. તો ફાઇનલી ગાઈસ, આપણે બીજા વાઘ ભાઈ પાસે આવી ગયા છીએ. તમે જુઓ. તો ગાઈસ, એક ભાઈ સૂતા હતા, એટલે વાઘ ભાઈ સૂતા હતા એમ, અને અમે બે ભાઈ તો જાગવી જ છીએ. તો હવે છે ને આપણે આગળની બાજુ જઈએ, જોઈએ કે શું છે આગળની બાજુ. શું છે હવે તને શું લાગે? મને એવું લાગે કે હવે સિંહ જેવું કે કંઈક છે. સિંહ સિંહ તો સિંહ કેવાય, એના ગળે હોકળ બંધાય ના. પણ ગાઈસ, અહીંયા છે ને હોકળ જ બાંધેલી છે, એટલે આપણે ટેન્શન લેવાની જરૂર નથી. बात तो सही है. હું જ રાજા છું, પણ પેટમાં દુખતું હોય ને તો અહીંયા વહી આવજો. અહીંયા ये तो लेटेस्ट न्यूज है. ગાઈસ, તો હવે આપણે પહોંચી ગયા છીએ ઘડિયાળ પાસે. તો ચાલો તમને હું ઘડિયાળ બતાવું.
તો ગાઈસ તમને ઘડિયાળ કેવી લાગી? અને ગાઈસ જો તમે અહીંયા આવો અને જો તમને રસ્તાની કંઈ ખબર ના પડતી હોય ને, જો અહીંયા મેપ છે તે તમે જોઈ લો. આપણો વ્લોગ જોતા હોય તો મેપ જોતા જોતા છે ને, આ જો આ રસ્તો છે તો આ બાજુ નથી જવાનું, આ બાજુ નહીં જવાનું, આ બાજુ જવાનું. અહીંયાથી જશો ને એટલે તમને મસ્ત મસ્ત બધા પ્રાણીઓ અને પક્ષીઓ દેખાશે. તો ફાઇનલી ગાઈસ તમને આટલી બધી વસ્તુ બતાવી તો તમને કેવી લાગી? જો સારી લાગી હોય ને તો યાર એક કમેન્ટ કરી દેજો. અને હવે હું તમને બતાવવાનો છું આપણો હિપ્પોપોપો. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. પોપોટેમસ. તો ગાઈસ તો હવે આપણે પહોંચી ગયા છીએ હરણ પાસે. તો હરણને જોઈને છે ને ભાઈ આપણને સેલ્મોન ભાઈ યાદ આવે છે. ये फंस गया सीएम. તો ગાઈસ તો આપણી પાછળ છે આ મોર, આપણું રાષ્ટ્રીય પક્ષી મોરેલા. તો ફાઇનલી ગાઈસ આપણે વ્લોગનું એન્ડિંગ આપણે અહીંયા જ કરીએ છીએ. તો તમને અમારો વ્લોગ કેમ લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ આવી જ રીતે એક નવા નેક્સ્ટ વ્લોગમાં.